सोमनाथ में विराजमान महादेव, उनका एक नाम मृत्युंजय भी है। मृत्युंजय, जिसने मृत्यु को जीत लिया हो, जो स्वयं काल स्वरूप है। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત યાત્રાનો આજે બીજો દિવસ છે। પ્રથમ દિવસે પીએમ મોદીની અધ્યક્ષતામાં સોમનાથ ટ્રસ્ટની બેઠક મળી હતી। આ બેઠક સોમનાથ મંદિર ખાતે વીઆઈપી ગેસ્ટ હાઉસમાં યોજાઈ હતી, જે પછી પીએમ મોદીએ હમીરજી સર્કલથી પગપાળા સોમનાથ મંદિરે ગયા હતા, જ્યાં સોમનાથ મહાદેવના દર્શન કરી આરતી પૂજન કર્યા હતા। અને હવે પીએમ મોદીએ સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત આયોજિત શૌર્ય યાત્રામાં આજે ભાગ લીધો છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। આપણી સનાતન આસ્થાના અતૂટ કેન્દ્ર ગણાતા સોમનાથ મંદિર પર મહેમૂદ ગઝનવીને કરેલા આક્રમણને 1000 વર્ષ અને પુનઃનિર્માણના 75 વર્ષ પૂરા થયા છે। આ ઐતિહાસિક ઘટનાને યાદગાર બનાવવા માટે સોમનાથ સ્વાભિમાન પર્વનો શુભારંભ થયો છે। તો હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત આયોજિત શૌર્ય યાત્રામાં ભાગ લીધો છે। આ યાત્રામાં જોડાઈને પીએમ મોદીએ ખુલ્લી જીપમાં યાત્રિકોનું અભિવાદન ઝીલ્યું છે। મોટી સંખ્યામાં ઉપસ્થિત ભીડે જય સોમનાથના જયઘોષ સાથે પીએમ મોદીને આવકાર્યા છે। 108 અશ્વો સાથેની આ શોભાયાત્રામાં ભારતીય સંસ્કૃતિની ઝાંકી કરાવવામાં આવી છે। આ પછી પીએમ મોદીએ સોમનાથ માટે બલિદાન આપનાર વીરોને પુષ્પાંજલિ અર્પણ કરી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પછી સદભાવના ગ્રાઉન્ડ ખાતે શૌર્ય સભાને સંબોધન કર્યું છે। આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે। जब गजनी से लेकर औरंगजेब तक तमाम आक्रांता सोमनाथ पर हमला कर रहे थे, तो उन्हें लग रहा था कि उनकी तलवार सनातन सोमनाथ को जीत रही है। वो मजहबी कट्टरपंथी ये नहीं समझ पाए कि जिस सोमनाथ को वो नष्ट करना चाहते हैं, उनके नाम में ही सोम अर्थात अमृत जुड़ा हुआ है। उसमें हलाहल को पीकर भी अमर रहने का विचार जुड़ा है। उसके भीतर सदा शिव महादेव के रूप में वो चैतन्य शक्ति प्रतिष्ठित है, जो कल्याण कारक भी है और प्रचंड तांडव शिव ये शक्ति का स्रोत भी है। भाइयों बहनों, सोमनाथ में विराजमान महादेव, उनका एक नाम मृत्युंजय भी है। मृत्युंजय, जिसने मृत्यु को जीत लिया हो, जो स्वयं काल स्वरूप है। यतो जायते पाल्यते येन विश्वम तमीज भजे लियते यत्र विश्वम। આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજકોટ ખાતે મારવાડી યુનિવર્સિટી ખાતે વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેશે અને આ સમિટનું ઉદ્ઘાટન કરવામાં આવશે। પીએમ મોદી દ્વારા આજે સાંજે 5 વાગે ગાંધીનગર મેટ્રો ફેઝ 2ના બાકી રહેલા સેક્ટર 10 થી મહાત્મા મંદિર સુધીના રૂટનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે। અને આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્જ અમદાવાદ ખાતે ગાંધી આશ્રમની મુલાકાત લેશે અને આ પછી રિવરફ્રન્ટ પર કાઇટ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને બપોરે 12 વાગે મહાત્મા મંદિરમાં જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્જ અને પીએમ મોદી વચ્ચે દ્વિપક્ષીય વાર્તાલાપ થવાનો છે। સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।